યુટ્યુબ ફેમિલી તમારા બધાને સ્વાગત છે મારી ચેનલ સીઆરજી વાઇફ. મિત્રો તમે 2026 મને સપોર્ટ કરવાનું છે અને 2026 મને સપોર્ટ પૂરો કર્યો એટલે 2026 મને સપોર્ટ કર્યો છે એટલા મને 2026 સપોર્ટ કરજો અને મારી ચેનલને આગળ વધારજો. અને આપણે 2026 કંઈ લાગે નથી નહીં, આપણે તો ફક્ત જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ. અને આજે આપણે નીકળી ગયા છીએ સવારના પૂરમાં કામે અને આજે થોડો ઘણો વરસાદ પણ થઈ ગયો અને આપણે ચડી ગયા છે અત્યારે હાઈવે નંબર 503 એ અત્યારે જાય છે વણાકપરા. વણાકપરાની ગલીમાં આજે ઉદ્ઘાટન કરવાનું છે નવા મકાનનું ઉદ્ઘાટન કરી અને તેને પાડવાનું છે અને ફરીથી નવું બનાવવાનું છે. વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા. તો અત્યારે તો આપણે એક નાના એવા સબસ્ક્રાઇબર જાય છે. અત્યારે તો એક આપણે સબસ્ક્રાઇબર આપણે ભેગા થઈ ગયા છે અને આપણે હાથમાં લઈ લીધું છે ટ્રેક્ટર જ્યાં જે ફૂલ રમણ માટે બોલાવવાની છે સાઈડે જઈને અને ચાલો બતાવી અમારી સાઈડે નવું ઉત્તર કરીએ છીએ અને પૂરું કરીએ છીએ ફૂલ પ્રોસેસ બતાવી. મિત્રો અમે આવી ગયા છે કામે, જ્યાં શરૂ કરી છે અમે નવી સાઈડ જલારામ સોસાયટીમાં. પહેલાં અમે પાસેની સાઈડ કામ કરતા અને આવી ગયા છે અમે આ ગેલેરીમાં. આ ગેલેરી બહુ મોટી છે અને અહીં મકાન પાડવાનું કામકાજ ચાલુ કરી દીધું છે આપણે નરેન્દ્રભાઈ દ્વારા અને આપણા વિપુલભાઈના સહયોગથી આપણે મકાનનું કામકાજ ચાલુ કરી દીધું છે અને પાડી નાખ્યું છે ઘણું બધું મકાન. અને થઈ ગયો છે અંદરની સાઈડ કચરો, ફૂલ કચરો થઈ ગયો છે. ત્યારે તો આવી અને મકાન પાડી નાખ્યું અને શું કહેવાય કે થોડું ઘણું હાથમાં લાગી પણ ગયું અને લોહી પણ નીકળી ગયા. અને આપણે નાનું હતા ચડી ગયા છે અત્યારે, નાનો તો ઉપર ચડી ગયા અને આ બંગલો છે તેનાથી ઉપર લઈ જવાનું છે આપણે મકાનને અને ફૂલ સપોર્ટ કરવાનો છે. અને જો વિડીયો સારો લાગે તો લાઈક કરવા નહીં ભૂલતા. અને શું કહેવાય કે મકાનને પાયાથી આપણે લઈને મોટી ઇમારત બનાવવાની છે 5 માળની. વણાકબારા પૂરું જોવાનું છે અને તમને ફૂલ બતાવી દઈશું વણાકબારા. અને નરેન્દ્રભાઈ આવી ગયા છે અને મકાનનું ઉદ્ઘાટન કરી અને પી લીધી છે લસ્સી અને સોડા પણ પી લીધી અને ચા પણ 2 વખત આવી ગયો. તો ચાલો થોડું ઘણું કામ કરી લઈએ કેમ કે નકર આ બધું જરીએ નહીં. અને બપોરે જમવાનો સમય થઈ ગયો છે, અત્યારે 12 વાગી ગયા છે. તો થોડું ઘણું કામ કરી અને 1:30 વાગ્યા સુધી કામ કરશું અને પછી જમવા જશું. તો ચાલો થોડું ઘણું કામ કરીએ. ફાઇનલી મિત્રો થોડું ઘણું કામ કરી લીધું અને જમવાનું શરૂ થઈ ગયું છે સમય. અત્યારે તો ધાબુ પાડી નાખ્યું છે, મોટું ધાબુ હતું અને આ થોડું ઘણું ધાબુ રહી ગયું છે તેને પાડવાનું છે. અને ભારત પણ છે અને આપણે પેઢિયા પણ બધા હળી ગયા અને એક દિવાલ પાડી નાખી અને આ બીજી દિવાલ પાડી નાખી અને આ દિવાલ થોડી ઘણી રહી ગઈ છે અને પેલું ધાબુ છે પાડવાનું. તો ચાલો થોડું ધાબુ પાડી નાખીએ. સામે કરીથી મકાનનું ઉદ્ઘાટન એટલે પાડવાનું આવી ગયો છે હાથ. સામેની સાઈડ ચડાવ્યો હતો અને આજે 1 તારીખ અને 1લો દિવસ છે અને મકાન પાડવાનું કામકાજ પણ ચાલુ કરી દીધું છે પહેલા જ દિવસે. અને મકાન પાડી પણ નાખવાનું છે અને શું કહેવાય કે ફૂલ બગડાટી બોલાવવાની છે જલારામ સોસાયટીમાં અને ફૂલ બાકાજીકી બોલાવવાની છે. તો વિડીયોમાં બધા છેલ્લે સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે જમવા જઈએ, થોડું ઘણું જમી લઈએ કેમ કે કામ કરી અને લાગી ગઈ થોડી ઘણી ભૂખ. તો ચાલો થોડું ઘણું જમી લઈએ. ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ અમારી સાઈડ ઉપર જમવા અને થોડું ઘણું જમી લઈએ. ચાલો જમવામાં અત્યારે આવી ગયા છે ગુમલા આવ્યા છે, રીંગણા બટાટા અને રોટલો આવી ગયો છે અને સલાડ પણ આવી ગયો છે. ચાલો થોડું ઘણું અમે જમી લઈએ ને પછી તમને જટીનો પૂરો નજારો બતાવું. તો ચાલો બધા જમવા. મિત્રો આપણે જમીન આવી ગયા છે અને જટી પર આવીને જોઈએ તો કેટલી બધી બોટો આવી ગઈ છે કાંઠે. અત્યારે તો બધું ચક્કાજામ થઈ ગયું છે બોટોનું. પાછળની સાઈડ બોટો બધી ચક્કાજામ થઈ ગઈ છે. અહીંથી લઈને સામે સુધી બધી ગોદી ભરી છે અને સુકાય છે અહીં પાટા. આપણે અત્યારે કેટલા દિવસ પછી જટી આવ્યા, કમસે કમ 10-15 દિવસ પછી જટી આવ્યા છે અને જોયું ના તો અત્યારે તો બધું ચક્કાજામ થઈ ગયું છે. લાઈન થઈ ગઈ બોટોની. અડધી ઘણી બોટો બંધાઈ ગઈ છે અને અડધી ઘણી બાકી છે બંધાવવાની. અને ઠસ બધું ભરી દીધું છે અત્યારે તો. અને આપણે આવી ગયા છે વ્લોગિંગ કરવા માટે અને બહુ મજા આવી. કેટલા દિવસ પછી આવ્યો પછી. જોઈ લો નજારો ફૂલ.
બોટું છે ત્યાં જોઈને. અને આ બેસનમાં શું ભર્યું છે જરા જોઈ લઈએ. બેસનમાં અત્યારે ભર્યો છે કચરો. કચરા ચટકા કચરા નહીં કરને કહા. આમાં પણ કચરો ભર્યો છે, બધીમાં ફૂલ કચરો છે. અને કરે છે પાછળની સાઈડ બોટ ખાલી, જેમાંથી કેટલા બધા બેસન કાઢીએ છે બહાર, અને ફૂલ કચરો ભરી દીધો છે આ બોટમાં. કચરો છે, બધા જમવા બેઠી ગયા થોડા ઘણા. અને અહીં કરી નાખ્યું છે બોટનું ભંગાણ. અને વણાકબારામાં કેટલા દિવસ પછી પડ્યો છે બરફ. અને ચાલો જઈએ આપણે આપણા કામ તરફ, અને થોડું ઘણું જઈને કામ કરી લઈએ. ફાઇનલી મિત્રો આપણે અત્યારે ચડી ગયા છે કામે, અને થોડું ઘણું કામ કરી લીધું, અને થઈ ગયો છે ઘણો બધો કચરો. અત્યારે તો રૂમમાં ઘણો બધો કચરો થઈ ગયો છે, જે કાલે મિની ટ્રેક્ટર લઈ અને ભરવાનું છે આપણે મિની ટ્રેક્ટરમાં. અત્યારે તો થોડું ઘણું શું કહેવાય કે કામ વધારે કરી નાખ્યું, અને કાઢવાનું છે અમારે ભારોટ. અમારે આવી ગયો છે પાછો ભારોટ કાઢવાનો, અને નાખવાનો છે નવો ભારોટ, અને લઈ જવાનું છે આને બહુ ઊંચો, એટલે કે 4-5 સુધી લઈ જવાનું છે. અને ફૂલ મોજ કરવાનું છે, અને ફૂલ બગડાટી બોલાવવાનું છે આપણે જલારામ સોસાયટીમાં. અત્યારે તો આપણે પાડીએ છીએ ઉપરનું તાબુ, જે થોડું ઘણું રહી ગયું હતું તેને પાડવાનું છે. અને મીટરવાળા પણ હજી સુધી નથી આવ્યા, અને નાનો હતા, અને હું અત્યારે તો આંટા મારીએ છીએ બે. અને શેડા બધા અત્યારે તો છૂટા છે, અને અત્યારે પાડીએ છીએ આ ઉપરનું તાબુ છે. હવે ઉથી પાડ્યું છે ગાબડું, અને આ બાજુલી પાડી નાખ્યું છે તાબુ. અને આ મીટર અમને બહુ નડે છે, એટલે જેમ બને તેમ મીટરની વેલાર કાઢી જાવ, નકર અમે શોર્ટ થઈ જશું, બીજું કંઈ નહીં. કચરા પણ બહુ પડે, અને પરસેવો બહુ થાય છે, ને વાદળો થઈ ગયા છે અત્યારે તો ખૂબ. અને નાનો હતો અત્યારે આપણે હારે છે પેટિયા, નાનો તો લઈને જાય છે પેટિયા. આ બધું હળી ગયું બધું અત્યારે તો જોઈ લો. આપણે ફેંક દઈએ આ બાજુ. અને આપણું બ્રેકર થઈ ગયું છે અત્યારે ગરમ, ઠંડુ પડવા મૂકી દીધું બ્રેકરને. અને આ બધી બારી છે જેને બહાર કાઢવાની છે આજે આ રસ્તેથી. અને આપણું કામ અહીંથી દેખાય છે તમને, જોઈ લો. આપણું કામ પેલું પ્લાસ્ટર વાળું, નવું પ્લાસ્ટર. આપણે અત્યારે આટા કરીને નાખ્યો, કેમ કે 5 મિનિટનો બ્રેક છે. 5 મિનિટના બ્રેકમાં આપણે થોડું ઘણું બ્લોગ શું કહેવાય કે બ્લોગિંગ કરી લઈએ. કોઈ નહીં, આ બધી દિવાલ, આખી દિવાલનું પ્લાસ્ટર ઉછળવાનું છે, નવેસર કરવાનું છે, અને ફૂલ કામ કરવાનું છે. અહીં કોઈ રોકટોક નથી, અને નો ટેન્શન, કેમ કે કોઈ નહીં. અને ગેલેરી પણ મોટી બહુ છે, માણસોને કોઈ તકલીફ નહીં, રસ્તામાં બેઠે કે ન બેઠે એની કોઈ તકલીફ જ નહીં. રિક્ષા પણ આવે અને ટ્રેક્ટર પણ આવે. ચાલો થોડું ઘણું આપણે કામ કરી લઈએ, એ બધું તાગા કરીએ રિક્ષા અને ટ્રેક્ટરોને. બરાબર, થોડું ઘણું કામ કરી લઈએ. ફાઇનલી મિત્રો અમારું કામ થઈ ગયું છે પૂરું, અમે આવી ગયા છીએ. અમે કામ કરતા હતા પહેલાં ત્યાં, અને આવીને અમારા ભૂકુભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે, અને અંદર કરે છે પ્લાસ્ટર ફૂલ જોશમાં. હવે ઘરે જવાનું છે આટલું ભૂકું ધોઈને. ચાલો જઈએ ઘરે. અત્યારે આજે અમારા નાનો હતા, જે અમારી સાથે આજે ફૂલ કામ કર્યું, અને ફૂલ મોજ કરીને ફૂલ બાકાજી કી બોલાવી જલારામ સોસાયટીમાં, અને બોલાવવાની જ છે ફૂલ બાકાજી કી.